અમેરિકા અને ભારત વચ્ચે અચાનક શું થયું? 3 ભારતીયોના મોત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે સીધો અમેરિકાને ફોન કર્યો. આખરે એવી કઈ ઘટના બની કે ભારતે કડક વિરોધ નોંધાવ્યો? આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ. તાજેતરમાં એક એવી ઘટના સામે આવી છે જેના કારણે ભારત અને અમેરિકા વચ્ચે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અહેવાલો મુજબ અમેરિકા સૈન્ય કાર્યવાહી દરમિયાન 3 ભારતીય નાગરિકના મોત થવા હોવાનું માહિતી સામે આવી રહી છે. આ ઘટનાના પગલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે સીધી વાતચીત અને ભારતની ચિંતા વ્યક્ત કરી. માહિતી મુજબ જે જહાજમાં ભારતીય નાગરિકો કામ કરતા હતા તે વિસ્તાર સૈન્ય તણાવથી પ્રભાવ હતો. ઘટનામાં 3 ભારતીયોના મોત થયા જ્યારે અન્ય કેટલાક લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવી લીધા હતા. અને ભારત સરકારે આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે નિર્દોષ નાગરિકોના જીવ જવા તે અત્યંત દુઃખની બાબત છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સંપૂર્ણ તપાસ કરવી તે ખૂબ જ જરૂરી છે. જયશંકરે અમેરિકા પક્ષ સમક્ષ ભારતની ચિંતા રજૂ કરી હતી. બીજી તરફ અમેરિકાએ પણ ઘટનાને ગંભીર ગણાવી અને પરિસ્થિતિ અંગે માહિતી શેર કરી હોવાનું કહેવાય રહ્યું છે. અને આ ઘટના એવા સમયે બની છે જ્યારે વિશ્વના કેટલાક સમુદ્રી વિસ્તારોમાં સુરક્ષા અને સૈન્ય તણાવને લઈને ચિંતાઓ વધી રહી છે. આવા સંજોગોમાં વેપારી જહાજો અને તેમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા એક મોટો મુદ્દો બની ગયો છે. અને આ મામલે વિવિધ અહેવાલો સામે આવી રહ્યા છે. તેથી દર્શકો માત્ર સત્તાવાર વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ મળતી માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ. રાહી ન્યૂઝ સાથે જોડાયેલા રહો, કારણ કે અમે લાવીએ છીએ સત્ય અને તથ્ય આધારિત સમાચાર.